આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત 6 ઓગસ્ટથી 15 ઓગસ્ટને સ્વતંત્રતા સપ્તાહ તરીકે ઉજવવામાં આવશે। કચ્છમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા 14 ઓગસ્ટ ગુરુવારના સવારે 8 વાગે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડથી કચ્છ મિત્ર સર્કલ બસ સ્ટેન્ડ ઓલ્ફેડ હાઈસ્કૂલ થઈને હમીરસર તળાવ સુધી યોજાશે। આ વર્ષે હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણીની થીમ हर घर तिरंगा हर घर स्वच्छता स्वतंत्रता का उत्सव स्वच्छता के संग રાખવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ભુજ સહિત તાલુકાના મથકોએ પણ 14 ઓગસ્ટના તિરંગા યાત્રા યોજાશે। સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે કચ્છની 2500 જેટલી શાળાઓમાં તિરંગા યાત્રા યોજાશે। આ યાત્રામાં શાળાના 3 લાખ જેટલા વિદ્યાર્થીઓ જોડાશે। જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આકાશવાણી સાથે વાત કરતા જણાવ્યું હતું કે શહેરી અને ગ્રામ્ય કક્ષાની તમામ સરકારી શાળાઓમાં તિરંગા યાત્રાની પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે। ભુજમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં 2000થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 2500 જેટલા લોકો જોડાશે। જિલ્લાની વિવિધ સેવાભાવી સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ હર ઘર તિરંગા કાર્યક્રમમાં સહભાગી થાય તે માટે જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાની તૈયારીઓ તેમજ તાલુકા કક્ષાએ તિરંગા યાત્રાઓ જિલ્લાના નાગરિકો અને વિવિધ સેવાભાવી સ્વૈચ્છિક સામાજિક સંસ્થાના સહયોગથી યોજાય તે બાબત પર કલેક્ટર આનંદ પટેલે ભાર મૂક્યો હતો। આ ઉપરાંત કચ્છના નાગરિકો પોતાના રહેઠાણ ઓફિસ પર તિરંગો લહેરાવે તેમ કચ્છ કલેક્ટરે અનુરોધ કર્યો હતો। BAPS, રેડક્રોસ, RSS, વેપારી મંડળો, ચેમ્બર્સ ઓફ કોમર્સ, શિક્ષણ સંઘ સહિત ઉપસ્થિત તમામ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે જિલ્લા કલેક્ટરે સંવાદ કરીને કાર્યક્રમમાં સહભાગી બનવા આમંત્રણ પાઠવ્યું હતું। સેવાભાવી સંસ્થાઓ સાથે જ હોમગાર્ડ, એરફોર્સ, BSF, કચ્છ યુનિવર્સિટીના પ્રતિનિધિઓએ તિરંગા યાત્રામાં સહભાગિતા અને આયોજન અંગેની જાણકારી આપી હતી। આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાપર નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અને સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। રાપર શહેરના તમામ 7 વોર્ડમાં હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમોનું આયોજન વિવિધ વોર્ડના સભ્યો દ્વારા કરવામાં આવશે। આજે રાપર શહેરના નગાસર તળાવ પાસેથી સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। અભિયાનના ભાગરૂપે નગરપાલિકાના તમામ વાહનો સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી નગરપાલિકા કચેરી ખાતે સંપન્ન થઈ હતી। ગામડાઓમાં કોઈ ગેરપ્રવૃત્તિ પર રોક લાગે, કોઈ અણબનાવ ન બને તેમજ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ ઉંડાના માર્ગદર્શન હેઠળ વિવિધ ગામડાઓમાં પોલીસ દ્વારા સરપંચ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। જે પૈકી ભુજ તાલુકાના માધાપર, માનકુવા, નખત્રાણા, અબડાસા તાલુકાના નલિયા તથા કોઠારામાં બેઠક યોજાઈ હતી અને ગ્રુપ બનાવીને પોલીસને તાત્કાલિક કોઈપણ બનાવ અંગે જાણ કરવા તેમજ વિવિધ ગેરપ્રવૃત્તિઓના ફોટા ગ્રુપમાં મૂકવા સૂચન અપાયું હતું। જનસુરક્ષા સુદૃઢ બને, લોકોને ભયમુક્ત રહે તે માટે નખત્રાણામાં આયોજિત કાર્યક્રમમાં પોલીસ વડા વિકાસ ઉંડાએ પોલીસ અને જનતા વચ્ચે ઘનિષ્ઠ સંબંધો હોય તે આવશ્યક ગણાવ્યું હતું તથા સમાજમાં સારા કાર્યો કરતા લોકો પણ જનસુરક્ષામાં ભાગીદાર બને તેવી અપીલ કરી હતી। માંડવી તાલુકાના નાના ભાડિયા ગામમાં આવેલી નદી પર નવા બોક્સ કલવટ પુલનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના પ્રયાસોથી 4 કરોડ 80 લાખના ખર્ચે કાર્ય થઈ રહ્યું છે। આગામી સમયમાં આ રસ્તે થતી યાતાયાતને ચોમાસામાં કોઈપણ પ્રકારની અગવડનો સામનો કરવો નહીં પડે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો। પુલના નિર્માણથી પાણીના વહેણમાં અવરોધ ઊભો નહીં થાય તથા વાહન ચાલકો મુસાફરોને પણ હાલાકી નહીં પડે। ગ્રામજનોએ પણ આ કામગીરીને બિરદાવવા સાથે આનંદની લાગણી અનુભવી હતી। રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 64%થી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ 68.79%થી વધુ વરસાદ દક્ષિણ રિજિયનમાં નોંધાયો છે। કચ્છમાં 65.13% અને સૌરાષ્ટ્રમાં 56.31% સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે। આજે રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। દરમિયાન માછીમારોને 11થી 14 ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા હવામાન વિભાગ દ્વારા સૂચના અપાઈ છે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।